હેલો બચ્ચો, કેમ છો? જય સ્વામિનારાયણ. 11th ના ઓર્ગેનિકની અંદર આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીશું. આગળ એક નવો ટોપિક કમ્પ્લીટ કર્યો હતો જે હતું આલ્કેન હાઇડ્રોકાર્બન. આજે આપણે સ્ટાર્ટ કરીશું આલ્કિન હાઇડ્રોકાર્બન સંયોજનો. આલ્કિન હાઇડ્રોકાર્બન સંયોજન આપણને કેવી રીતે મળશે તેની બનાવટ જોઈશું, તેના ભૌતિક ગુણધર્મ સાથે સાથે તેના રાસાયણિક ગુણધર્મોનો પણ આપણે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલું આલ્કિન હાઇડ્રોકાર્બન સંયોજન બનાવવા માટેની પહેલી રીત આલ્કાઇન સંયોજનમાંથી. તમે જાણો છો કે આલ્કાઇન એટલે C ટ્રિપલ બોન્ડ C. આલ્કાઇન સંયોજનની આપણે નિકલ, પેલેડિયમ કે પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તેમાંથી આપણે આલ્કેન સંયોજન મેળવ્યું હતું. પરંતુ અહીંયા આલ્કાઇનમાંથી આલ્કિન મેળવવું છે, એક જ પાઇપ બંધ તોડવો છે. આપણે આગળ જે ભણ્યા એની અંદર બે પાઇપ બંધ તોડીને આલ્કેન બનાવેલું હતું, પણ હવે આપણે આલ્કિન બનાવવું છે. તો આ પ્રક્રિયાને કંટ્રોલ કરવી પડે. શું કરવી પડે? કંટ્રોલ. યાદ છે? ડાયલોગ આવી દે છે તમને તરત, બરાબર? કંટ્રોલ કરવી પડે. કંટ્રોલ કરવા માટે આ પ્રક્રિયાની અંદર પેલેડિયમની સાથે આપણે ચારકોલ લઈએ છીએ, સાથે સાથે તેની સાથે ક્વિનોલિન અને સલ્ફરયુક્ત સંયોજન જેમ કે બેરિયમ સલ્ફેટ લઈએ છીએ. અને આ આઇટમ કઈ આઇટમો? તો પેલેડીકૃત ચારકોલ, ત્યાર પછી ક્વિનોલિન, બેરિયમ સલ્ફેટ. આ જે પદાર્થો છે એ ઉદ્દીપકીય ઝેરીકારક છે, જે હાઇડ્રોજન ઉમેરવાની પ્રક્રિયાને કંટ્રોલ કરે. શું કરે? કંટ્રોલ કરતી હોય છે. તો એ જે મિશ્રણ બને, કયું મિશ્રણ? તો પેલેડિયમ, ચારકોલ, ક્વિનોલિન, બેરિયમ સલ્ફેટ, સલ્ફરયુક્ત બેરિયમ સલ્ફેટ. આ જે આઇટમની જોડ બની તેને કહેવામાં આવે છે લિન્ડલર્સ. બરાબર? એને લિન્ડલાર ઉદ્દીપક તરીકે ઓળખવામાં આવે છે. એટલે આલ્કાઇન સંયોજનનું આપણે ડાયહાઇડ્રોજન ગણતરી પૂર્વકનો જથ્થો પેલેડીકૃત ચારકોલ કે જેને સલ્ફર સંયોજન અથવા ક્વિનોલિન જેવા ઝેરીકારક પદાર્થોથી તેને નિષ્ક્રિય કરવામાં આવે છે, તેની હાજરીમાં રિડક્શન પ્રક્રિયાથી આલ્કિન નિપજ મળે છે. તો આ જે આઇટમ બની પેલેડીકૃત ચારકોલ, ક્વિનોલિન અથવા બેરિયમ સલ્ફેટ વાળો ભાગ બન્યો, એ આખા પોષણને કહેવામાં આવે છે લિન્ડલર્સ, અથવા આપણી ચોપડીમાં કીધું લિન્ડલાર તરીકે ઓળખવામાં આવે છે. અને જ્યારે આલ્કાઇન ઉપર હાઇડ્રોજનનું એડિશન થાય, ઉમેરણ થાય, કોની હાજરીમાં? પેલેડીકૃત ચારકોલ અને ક્વિનોલિન અથવા બેરિયમ સલ્ફેટની હાજરીમાં થાય, ત્યારે H નું એડિશન એ સીસમાં થતું હોય છે. સીસ મતલબ એક જ દિશામાંથી તેનું એડિશન થતું હોય છે. એટલે કે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો અહીંયા આપણે ઉદાહરણ તરીકે લઈએ તો R C ટ્રિપલ બોન્ડ C R ડેશ, આ કોઈ આલ્કાઇન છે, આલ્કાઇન છે. હવે તેની H2 સાથે પ્રક્રિયા કરીએ, કોની હાજરીમાં? તો પેલેડીકૃત ચારકોલ, ક્વિનોલિન યા બેરિયમ સલ્ફેટ, સલ્ફરયુક્ત સંયોજન. તો H નું એડિશન એ એક જ દિશામાં, સીન એડિશન થશે. સીન મતલબ એક જ દિશામાંથી, તો H H. અને સીન એડિશન થાય એટલે એક પાઇપ બંધ તૂટે, અને એ સીન એડિશનથી સીન એડિશન થશે, અને એ સીન એડિશનથી આપણને સમઘટક તરીકે C R H ડબલ બોન્ડ C R ડેશ H, એટલે કે આપણને ત્યાં સીસ સમઘટક મળશે. કયો સમઘટક મળશે? સીસ સમઘટક મળે. પરંતુ આ જ પ્રક્રિયા જો આપણે પ્રવાહી યુક્ત એમોનિયાની હાજરીમાં અને સોડિયમ ધાતુનો ઉપયોગ કરીને પ્રક્રિયા કરીએ તો તેનું એડિશન એન્ટી એડિશન હોય છે. જેમ કે R
C ડબલ બોન્ડ C R ડેશ પ્લસ H2. હવે સોડિયમ અને પ્રવાહી એમોનિયાની હાજરીમાં રિએક્શન કરીએ તો એડિશન એન્ટી થશે, એટલે H પરસ્પર વિરુદ્ધ દિશામાંથી દાખલ થશે અને પાઇપ બંધ તૂટશે અને નિપજ R CH ડબલ બોન્ડ R ડેશ H, એટલે નિપજ આપણને ટ્રાન્સ નિપજ મળશે. એટલે આલ્કાઇનની ડાયહાઇડ્રોજન સાથે સોડિયમ પ્રવાહી એમોનિયાની હાજરીમાં જો પ્રક્રિયા કરવામાં આવે તો એન્ટી એડિશન થાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે CH ટ્રિપલ બોન્ડ CH ઇથાઇન, ઇથાઇનની અંદર આપણે પ્રક્રિયા કરીએ H2, પેલેડિયમ કાર્બન, ક્વિનોલિન, બેરિયમ સલ્ફેટ, તો અહીંયા સીન એડિશન થશે અને નિપજ તરીકે CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન નિપજ મળે. ત્યાર પછી CH3 C ટ્રિપલ બોન્ડ CH પ્લસ H2 ઉપર પ્રમાણે, તો CH3 CH પાઇપ બંધ તૂટી જશે અને બંને કાર્બન ઉપર એક એક સીન એડિશન કરશે અને નિપજ બનાવશે પ્રોપીન. હવે સપોઝ આપણે આ રીતે એક પ્રક્રિયા લઈએ CH3 C ટ્રિપલ બોન્ડ C CH3 બ્યુટ 2 આયન. હવે બ્યુટ 2 આયનની બે કન્ડિશનમાં આપણે રિએક્શન કરીએ. શું મેળવીશું તેમાં H2 પ્લસ H2, પણ પેલેડિયમ ચારકોલ, ક્વિનોલિન અથવા બેરિયમ સલ્ફેટ જે ઝેરીકારક પદાર્થો છે, નિષ્ક્રિય બનાવે પેલેડિયમની સક્રિયતાને માટે CH3 CH અહીંયા આપણું એડિશન કેવું થશે? તો એડિશન સીન એડિશન થશે, એટલે એક જ દિશામાંથી બે H એન્ટ્રી મારશે માટે CH3 CH ડબલ બોન્ડ CH CH3 માટે નિપજ અહીંયા આપણને મળશે સીસ બ્યુટ 2 ઇન. ખાસ ધ્યાન રાખવું પડે તમારું જ્યારે સંમિત આલ્કીન હોય ત્યારે, તો સીસ ભૌમિતિક સમઘટક મળશે. પરંતુ જો સોડિયમ પ્રવાહી એમોનિયા લઈએ તો એન્ટી એડિશન થશે, એટલે કે CH3 CH ડબલ બોન્ડ CH3H, એટલે કે ત્યાં ટ્રાન્સ બ્યુટ 2 ઇન નિપજ મળે. તો આ રીતે આપણે આલ્કાઇન સંયોજનમાંથી આપણે આલ્કીન બનાવી શકીએ છીએ. ત્યાર પછી આલ્કાઇલ હેલાઇડ સંયોજનમાંથી, તો આલ્કાઇલ હેલાઇડ સંયોજનની આપણે આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ની અંદર દ્રાવણ બનાવી, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું આલ્કોહોલમાં દ્રાવણ બનાવી અને તેની આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આલ્કાઇલ હેલાઇડના આલ્ફા કાર્બન પરથી હાઇડ્રોજન અને તેના પડોશી બીટા કાર્બન પરથી હાઇડ્રોજન મુક્ત થાય છે અને આલ્કીન નિપજ મળે છે. તો હાઇડ્રોજન અને હેલોજન બંને મુક્ત થતા હોવાથી આ પ્રક્રિયાને ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા કહેવામાં આવે છે અને બીટા કાર્બન ઉપરથી H મુક્ત થતો હોવાથી તેને બીટા વિલોપન પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. તો આલ્કાઇલ હેલાઇડની આલ્કોહોલિક પોટાશ મતલબ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, જેને ઇથેનોલની અંદર આપણે ઓગાળીશું. તો આલ્કોહોલિક પોટાશની હાજરીમાં જ્યારે તેને ગરમ કરવામાં આવે તો હેલોજન એસિડ ના એક પ્રક્રિયકને હાજરીમાં પ્રક્રિયા કરવાથી હેલોજન એસિડનો
એક અણુ દૂર થઈને આલ્કીન બનાવે છે. તો આ પ્રક્રિયાને ડિહાઇડ્રો હેલોજિનેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. અને આ પ્રક્રિયાને બીટા વિલોપન પ્રક્રિયા કહીશું. કેમ બીટા વિલોપન? કારણ કે બીટા કાર્બન પરથી હાઇડ્રોજન પરમાણુ મુક્ત થાય છે, માટે તેને બીટા વિલોપન પ્રક્રિયા કહીશું. હાઇડ્રોજન હેલોજન મુક્ત થતા હોવાથી તેને ડિહાઇડ્રો હેલોજિનેશન પ્રક્રિયા પણ કહીશું. તો એક્ઝામ્પલ તરીકે આપણે ઉદાહરણમાં લઈએ કે CH3CH2Cl. તો આ પ્રક્રિયાની અંદર આપણે બીટા વિલોપનની વાત કરીએ તો બીટા વિલોપન પ્રક્રિયાનો ક્રમ આપણે જોઈએ તો હેલોજન જુદા જુદા છે. હેલોજન કેવા છે? જુદા જુદા. બરાબર. તો આલ્કાઇલ હેલાઇડની અંદર I જોડાયો હોય, Br જોડાયો હોય કે Cl પણ જોડાયો હોય, તો એ ત્રણમાં કોણ ફાસ્ટ રિએક્શન આપે? કયો આલ્કાઇલ હેલાઇડ વધુ ઝડપી પ્રક્રિયા આપે? તો યાદ રાખજો કે હેલોજન પરના જે પરમાણુઓ છે એ પરમાણુઓમાં આયોડિન સાથે પ્રક્રિયા ફાસ્ટ હોય, બીટા વિલોપન, પછી બ્રોમો, પછી ક્લોરો. અને તેમાં પણ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ હોય તો તૃતીયક માટે ખૂબ જ ઝડપી, સેકન્ડરી માટે થોડીક ધીમી અને પ્રાથમિક માટે થોડીક મુશ્કેલ બનતી હોય છે. તો આ પ્રક્રિયાની અંદર આપણે CH3CH2Cl ક્લોરોઇથેનની આપણે આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે રિએક્શન કરીશું. યાદ રાખજો, આલ્કોહોલિક એટલે ઇથેનોલિક દ્રાવણ બનાવીશું. કયું દ્રાવણ? ઇથેનોલિક. તો આ કાર્બન આલ્ફા છે અને તેનો પડોશી છે બીટા. આલ્ફા ઉપરથી મુક્ત થશે Cl અને બીટામાંથી મુક્ત થશે હાઇડ્રોજન અને HCl અણુ દૂર થશે. શું દૂર થાય? HCl. માટે CH2 ડબલ બોન્ડ CH2. વિલોપન હોય ત્યાં પ્રક્રિયાને થોડી ગરમ કરવી પડે. તો આ બીટા છે અને આ આલ્ફા. પ્લસ HCl અને KOH રિએક્શન કરશે તો KCl પ્લસ H2O રિમૂવ થશે અને નિપજ ઇથિન બનશે. કઈ નિપજ બનશે? ઇથિન. ત્યાર પછી બીજું ઉદાહરણ CH3CHCl આ તો પ્રાઇમરી. હવે આ આલ્કોહોલિક KOH સાથે આની રિએક્શન કરીએ. ઇથેનોલિક હીટ કરીશું તો આ આલ્ફા છે અને આ બીટા છે. આલ્ફા ઉપરથી નીકળશે Cl અને બીટામાંથી નીકળશે H. આલ્ફા બીટા વચ્ચે બનશે દ્વિબંધ. તો CH3 CH ડબલ બોન્ડ CH2 પ્લસ KCl પ્લસ H2O. નિપજ બની જશે પ્રોપેન. ત્રીજું ઉદાહરણ CH3CCl CH3 CH3 1 2 3 2 chloro 2 methyl propane 2 chloro 2 methyl propane alcoholic KOH ઇથેનોલિક માધ્યમ અને તેને ગરમ કરીએ તો આ આલ્ફા છે. ત્રણે ત્રણ બીટા સરખા છે તો CH3 CH3 ગમે તે એકને બીટા બનાવીને ત્યાંથી H દૂર કરી દો તો ડબલ બોન્ડ CH2 પ્લસ KCl પ્લસ H2O. તો આ થઈ બીટા વિલોપન પ્રક્રિયા 2 મિથાઇલ પ્રોપેન. 2 મિથાઇલ પ્રોપેન. ઓકે, તો આ પ્રક્રિયાને આપણે ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા પણ કહી શકાય. HCl દૂર થયું માટે ડિહાઇડ્રોક્લોરિનેશન, HBr દૂર થાય તો ડિહાઇડ્રોબ્રોમિનેશન, HI દૂર થાય તો ડિહાઇડ્રો આયોડિનેશન પ્રક્રિયા પણ કહી શકીએ છીએ. હવે આવશે વિસિનલ હેલાઇડ સંયોજનમાંથી.
વિસિનલ હેલાઇડ મતલબ પાસેના બે કાર્બન પર હેલોજન પરમાણુ આવેલો હોય તો તેને વિસિનલ હેલાઇડ કહેવામાં આવે છે. તો તેને આપણે શું કહીશું? વિસિનલ હેલાઇડ. તો અહીં આપણે વિસિનલ ડાયહેલાઇડની ઝિંક ધાતુ સાથે પ્રક્રિયા કરવાથી ZnX2 અણુ દૂર થઈને આલ્કીન બને છે. માટે આ પ્રક્રિયાને ડિહેલોજિનેશન પ્રક્રિયા પણ કહી શકાય છે. પાસેના સંલગ્ન એક્ઝામ્પલ તરીકે CH2 અહીંયા મૂક્યો X હેલોજન, CH2 અહીંયા મૂક્યો X હેલોજન. તો આને કહેવાય વિસિનલ ડાયહેલાઇડ. વિસિનલ ડાયહેલાઇડ. તો વિસિનલ ડાયહેલાઇડની આપણે ઝિંક ધાતુ સાથે રિએક્શન કરીએ તો ઝિંક બંનેમાંથી કોઈ એક જગ્યાએ દાખલ થઈ જશે અને બની જશે CH2ZnX અને CH2 અહીંયા X. હવે આ ZnX બને છે તો અહીંયાથી ZnX મુક્ત થશે. સમજો, ZnX મુક્ત થશે એટલે આ ઇલેક્ટ્રોન કાર્બન ઉપર મૂકી દે અને કાર્બન ઉપર મૂકીને તે ZnX સ્વરૂપે ત્યાંથી દૂર થશે અને ZnX સ્વરૂપે દૂર થાય તો તમે સમજો કે આ માઇનસ બની ગયો કાર્બન, બરાબર. અહીંયા CH2 અને આ X. શું નીકળ્યું અહીંયાથી? ZnX ઇલેક્ટ્રોન મૂકીને. એટલે સમજવા માટે આ પ્રક્રિયાની અંદર વચ્ચે બનશે કાર્બેનાઇન બનશે કારણ કે ધાત્વિક સંયોજન બન્યું છે Zn સાથે. હવે કાર્બેનાઇન બન્યા પછી હવે આ ઇલેક્ટ્રોન જે છે અહીંયા એન્ટર થશે તો X માઇનસ સ્વરૂપે ત્યાંથી દૂર થશે અને X માઇનસ સ્વરૂપે દૂર થયું એટલે અહીંયાથી X અને આ ZnX ભેગું થઈને માઇનસ ZnX2 અને બની જશે CH2 ડબલ બોન્ડ CH2 આલ્કીન એટલે કે ઇથેન. તો આ રીતે ડિહેલોજિનેશન પ્રક્રિયા થશે એટલે કે પાસેના બે કાર્બન ઉપર હેલોજન પરમાણુ આવેલો હોય અને તેની ઝિંક ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ત્યાંથી ZnX2 સ્વરૂપે તે દૂર થશે હેલોજન અને આપણને આલ્કીન નિપજ આપે છે. તો આપણે એક બીજું ઉદાહરણ જોઈશું. આ ક્રિયાવિધિ આપણે સમજી. હવે આપણે ક્રિયાવિધિ એવું કંઈ લખવાની જરૂર નથી. એક્ઝામ્પલ તરીકે મેં લીધું CH3 CH, અહીંયા લીધો Br, અહીંયા લીધું CH2 Br. આયોડિન Br અને Cl માં અહીંયા I માટે પ્રક્રિયા ફાસ્ટ થશે. કેમ? જેટલો કદમાં મોટો હશે તેટલું I ઝડપથી મુક્ત થઈ શકે. એટલે 1,2-ડાયબ્રોમોપ્રોપેન. 1,2-ડાયબ્રોમોપ્રોપેનની આપણે ઝિંક ધાતુ સાથે પ્રક્રિયા કરીએ તો અહીંયાથી બંને Br શું થશે? છૂટા પડી જશે અને માઇનસ ZnBr2 અને બની જશે CH3 CH ડબલ બોન્ડ CH2 એટલે કે પ્રોપીન નિપજ બને. કઈ નિપજ મળશે આપણને? પ્રોપીન. તો આ તે ત્રીજી બનાવટ. હવે આપણે ચોથી બનાવટ જોઈશું. ચોથી બનાવટની અંદર આલ્કોહોલમાંથી. તો આલ્કોહોલને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં ગરમ કરતા પાણીનો એક અણુ દૂર થઈને આલ્કીન બને છે. આ પ્રક્રિયાને આલ્કોહોલનું એસિડિક નિર્જલીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. આ પ્રક્રિયાને બીટા વિલોપન પ્રક્રિયા પણ કહી શકાય કારણ કે જે કાર્બન ઉપર OH હશે તે કાર્બનને આપણે આલ્ફા કહીશું અને તેના પડોશીને બીટા કાર્બન અને બીટા ઉપરથી H નું વિલોપન થાય છે માટે આને બીટા વિલોપન પ્રક્રિયા પણ કહી શકાય, ડિહાઇડ્રેશન પ્રક્રિયા કહી શકાય અને નિર્જલીકરણ પ્રક્રિયા પણ કહી શકાય. તો આપણે એક્ઝામ્પલ તરીકે સૌથી પહેલા એની ક્રિયાવિધિ સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે આપણા જોડે એક આલ્ફા ઇથેનોલ આલ્કોહોલ છે. સમજો કે ઇથેનોલ આલ્કોહોલ છે OH અને આની ઉપર બે H છે ઇથેનોલ. સમજો હવે ઇથેનોલ છે, હવે સલ્ફ્યુરિક એસિડ છે તો એસિડમાંથી આપણને મળશે H+. ઓક્સિજન ઉપર લોન પેર છે
એટલે ઓક્સિજનના લોન પેર તે અહીંયા H મેળવશે અને H મેળવશે ત્યારે H C H H અહીંયા OH H અને ઓક્સિજન પોઝિટિવ બની જશે અને ઓક્સિજન પોઝિટિવ બને એટલે આ બની જશે પ્રોટોનેટેડ આલ્કોહોલ. હવે આ પ્રોટોનેટેડ આલ્કોહોલ બન્યો ત્યાંથી પાણીનો અણુ શું થશે? દૂર થશે. કેમ? કારણ કે ઓક્સિજન પોઝિટિવ છે. માટે ઓક્સિજન અહીં શું કરશે કે ઓક્સિજન અહીંયાથી ઇલેક્ટ્રોન મેળવી લેશે અને જેવો ઓક્સિજન ઇલેક્ટ્રોન મેળવશે તો અહીંયા H પ્લસ અને બનશે કાર્બોકેટાયન. હવે આ કાર્બોકેટાયન બન્યો તો હવે અહીં આ હાઇડ્રોજન છે તેનું ઇલેક્ટ્રોન અહીંયા મૂકી ત્યાંથી H પ્લસ દૂર થઈ જશે એટલે આ આપણો બીટા હતો તો માઇનસ H પ્લસ તો બની જશે C H H ડબલ બોન્ડ CH CH અને ઇથિન નિપજ મળશે. તો આ રીતે અહીં બીટા વિલોપન પ્રક્રિયા થશે અને આપણને આલ્કોહોલમાંથી આલ્કીન મળશે. આ પ્રક્રિયા એસિડની હાજરીમાં થઈ માટે એસિડિક નિર્જલીકરણ પ્રક્રિયા કહેવાય. પાણી દૂર થવું તો તેને ડિહાઇડ્રેશન પ્રક્રિયા પણ કહી શકાય. તો હવે આપણે બીજા ઉદાહરણો જોઈશું આની અંદર. તો બીજા ઉદાહરણની અંદર એક્ઝામ્પલ તરીકે CH3 CH2 CH2OH પ્રોપેન 1 ઓલ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ. તો આ આલ્ફા છે અને આ પડોશી બીટા. આલ્ફા ઉપરથી OH પડોશમાંથી નીકળશે H માટે CH3 CH ડબલ બોન્ડ CH2 પ્લસ H2O નિપજ મળશે પ્રોપીન. કઈ નિપજ? પ્રોપીન. તે જ પ્રમાણે CH3 CH OH CH3 પ્રોપેન 2 ઓલ. તો પ્રોપેન 2 ઓલ સાંદ્ર H2SO4. તો આની હાજરીમાં થોડું ગરમ તો કરવું જ પડશે, વિલોપન છે એટલે. તો આ આલ્ફા છે અને આ બીટા. તો આ પ્રાઇમરી આલ્કોહોલ છે અને આ સેકન્ડરી આલ્કોહોલ. તો બનશે CH3. બંને બાજુ બીટા હાઇડ્રોજન સરખા છે માટે ગમે ત્યાંથી એક H દૂર કરી દો તો CH ડબલ બોન્ડ CH2 પ્લસ H2O નિપજ આપણને પ્રોપીન મળશે. કઈ નિપજ મળશે? પ્રોપીન. તો આ નિર્જલીકરણ પ્રક્રિયાની વાત કરીએ તો નિર્જલીકરણ પ્રક્રિયાનો વેગનો ક્રમ તો સૌથી વધુ ફાસ્ટ રિએક્શન તૃતીયક આલ્કોહોલ માટે થશે, પછી સેકન્ડરી આલ્કોહોલ માટે અને પછી ફર્સ્ટ આલ્કોહોલ માટે આ રિએક્શન થતી હોય છે. તો અહીં આલ્કીન સંયોજન બનાવવા માટેની 4 રીતો આલ્કાઇનમાંથી, આલ્કાઇલ હેલાઇડમાંથી, વિસિનલ ડાયહેલાઇડમાંથી અને આલ્કોહોલમાંથી. હવે આપણે આલ્કીન સંયોજનોના ભૌતિક ગુણધર્મ જોઈશું. આલ્કીન સંયોજનની અંદર આલ્કેનની માફક જ શરૂઆતના જે 3 સભ્યો છે તે વાયુ સ્વરૂપે છે, પછીના 14 સભ્યો એ પ્રવાહી સ્વરૂપે અને 14 પછીના બાકીના બધા જ આલ્કીન એ ઘન સ્વરૂપે જોવા મળે છે. અહીંયા તમારે ખાસ યાદ રાખજો કે ઇથિન એ રંગવિહીન પ્રવાહી છે, રંગવિહીન અને મીઠી વાસ ધરાવતો વાયુ છે. તો આવા બીજા એક ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે જેમ કે એસ્ટર. એસ્ટર તે પણ ફળ જેવી મીઠી વાસ ધરાવે છે. ફળ જેવી મીઠી વાસ ધરાવે.
ઇથિન રંગવિહીન અને થોડીક મીઠી વાસ ધરાવતું હોય છે. અન્ય આલ્કિનની વાત કરીએ તો રંગવિહીન, વાસવિહીન, પાણીમાં અદ્રાવ્ય પણ હોય છે. જ્યારે અધ્રુવ્ય દ્રાવકો જેવા કે બેન્ઝીન, પેટ્રોલિયમ, ઇથર વગેરેમાં તે દ્રાવ્ય થાય છે. અહીં અણુનું કદ વધવાની સાથે સાથે તેના ઉત્કલન બિંદુમાં પણ વધારો થાય છે. કારણ કે જ્યારે સમાનધર્મી શ્રેણીની અંદર અહીં એક સભ્ય પરથી બીજા સભ્ય તરફ જઈએ તો પ્રત્યેક સભ્ય વચ્ચે CH2 જેટલો વધારો થતો હોય છે. પ્રત્યેક સભ્યમાં કેટલો ઉમેરો થાય? CH2 જેટલો. આથી તેમના ઉત્કલન બિંદુમાં 20 થી 30 કેલ્વિન જેટલો વધારો થતો હોય છે. આલ્કિન સંયોજનોની અંદર સરળ શૃંખલાવાળા આલ્કિન સંયોજનોના ઉત્કલન બિંદુ જે સમઘટિત શાખીય શૃંખલાવાળા આલ્કિન સંયોજનો કરતા ઊંચા ઉત્કલન બિંદુ ધરાવે છે. શાખિત આલ્કિન કરતા રેખીય આલ્કિનના ઉત્કલન બિંદુ વધુ હોય છે. જેમ આલ્કેનમાં ભણ્યા તે રીતે કે ઉત્કલન બિંદુ મોલર દર સાથે સમપ્રમાણમાં હોય. જેમ મોલર દર વધતું જાય તેમ ઉત્કલન બિંદુ વધતું જાય. બીજું કે રેખીય હોય બિન શાખિત આલ્કિનમાં જેમ જેમ કાર્બનની સંખ્યા વધે મોલર દર વધે તો ઉત્કલન બિંદુ વધે. પણ જ્યારે શાખિત આલ્કિન હોય તો તેને ઉત્કલન બિંદુ સાથે વ્યસ્ત સંબંધ હોય છે. અને જેમ જેમ શાખાની સંખ્યા વધે તેમ ઉત્કલન બિંદુમાં શું થતો જાય? ઘટાડો થતો જાય છે. તો અહીંયા આપણે આ તો આલ્કિન સંયોજનોના ભૌતિક ગુણધર્મો. તો હવે આપણે આલ્કિનના રાસાયણિક ગુણધર્મો જોઈશું. આલ્કિન સંયોજનો કે જેની અંદર કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય છે અને દ્વિબંધમાં એક પાઇબંધ. પાઇબંધ એટલે અતિ નિર્બળ બંધ છે માટે આલ્કિન યોગશીલ પ્રક્રિયા આપે. આલ્કિન ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા આપે અને કેટલાક અણુઓ મુક્તમૂલક ક્રિયાવિધિ મારફતે જોડાય તો મુક્તમૂલક યોગશીલ પ્રક્રિયા પણ આપી શકે. એટલે આલ્કિન મુક્તમૂલક પ્રક્રિયા પણ આપી શકે, આલ્કિનનું ઓક્સિડેશન પણ થઈ શકે, આલ્કિનનું ઓઝોનાલિસિસ પણ થઈ શકે. એટલે આલ્કિન સંયોજનની આપણને રાસાયણિક પ્રક્રિયામાં ઘણી વિવિધતા જોવા મળે. જેની અંદર ફર્સ્ટ હાઇડ્રોજનનું ઉમેરણ. હાઇડ્રોજનનું ઉમેરણ તમે ભણી ગયા કે આલ્કેન સંયોજન બનાવવા માટે આપણે આલ્કિનનો યુઝ કર્યો હતો કે આલ્કિનની અંદર ડાયહાઇડ્રોજન વાયુ નિકલ, પેલેડિયમ કે પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં જો આપણે ઉમેરીએ તો યોગશીલ પ્રક્રિયાથી આલ્કેન નિપજ મળે છે. યોગશીલ પ્રક્રિયાથી આપણને આલ્કેન નિપજ મળતી હોય છે. એક્ઝામ્પલ તરીકે CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન. ઇથિનની આપણે ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીશું. લઈ શકીએ છીએ નિકલ. નિકલ જ્યારે લેતા હોય ત્યારે ટેમ્પરેચરની જરૂર પડે. જ્યારે પેલેડિયમ અથવા પ્લેટિનમ વાપરવામાં આવે ત્યારે ટેમ્પરેચરની જરૂર પડતી નથી. પાઇપ બંધ તૂટે અને બંને કાર્બન ઉપર એક એક H એક જ દિશાએથી દાખલ થશે અને CH3 નિપજ આલ્કેન ઇથેન મળે છે. કોઈ પણ આલ્કિન હોય. એક્ઝામ્પલ તરીકે અહીંયા એક ઉદાહરણ લઈએ આપણે આ રીતે. તો આ છે સીસ બ્યુટ-ટુઇન. સીસ બ્યુટ-ટુઇન. તેની H2 નિકલ, પેલેડિયમ કે પ્લેટિનમની હાજરીમાં પ્રક્રિયા કરે તો પાઇપ બંધ તૂટી જાય અને એ પાઇપ બંધ તૂટવાથી આપણને નિપજ તરીકે આલ્કેન મળતું હોય છે. નિપજ તરીકે આપણને શું મળશે? આ રીતે આલ્કેન એટલે કે બ્યુટેન મળે. ચાહે તમે સીસ લો કે ટ્રાન્સ લો, આ રીતે હોય તો ટ્રાન્સ કહેવાય આને. તો ટ્રાન્સ બ્યુટ ટુઇન. તો ટ્રાન્સ બ્યુટ ટુઇનની H2 Ni તો ઉપર પ્રમાણે જ રિએક્શન થશે અને આપણને આલ્કેન નિપજ મળતી હોય છે. ત્યાર પછી આવશે હેલોજનનું ઉમેરણ. તો હેલોજનનું ઉમેરણ આ પ્રક્રિયાની વાત કરીએ તો આપણે આ પ્રક્રિયા બ્રોમિન એટલે Br2 અને Cl2 માટે થાય. આ પ્રક્રિયાની અંદર જ્યારે આલ્કિન ઉપર Br2 કે Cl2 ઉમેરવામાં આવે તો ત્યાં આપણને વિસિનલ ડાયહેલાઇડ સંયોજન મળતું હોય છે.
આ પ્રક્રિયા I2 માટે નથી થતી. કેમ નથી થતી? એનું રીઝન અહીંયા છે કે ત્યાં હેલોનિયમ ચક્રીય આયન બને અને I કદમાં મોટો હોય છે. એટલે સામાન્ય પરિસ્થિતિની અંદર I2 સાથે આપણે યોગશીલ પ્રક્રિયા આલ્કેનની આપી શકતા નથી. બીજું કે બ્રોમિન એવી વેરાયટી છે, તમે હેલોજનમાં જુઓ તો હેલોજનમાં F2Cl2 રંગવિહીન વાયુ છે, જ્યારે Br2 પ્રવાહી લિક્વિડ છે અને તે પીળા રંગનું, લાલ પીળાશ પડતા રંગનું પ્રવાહી છે. તો આપણે સૌથી પહેલું બ્રોમિનનું કાર્બન ટેટ્રાક્લોરાઇડની અંદર દ્રાવણ બનાવીશું અને એ દ્રાવણ બનાવીશું ત્યારે તે દ્રાવણ એ લાલ નારંગી રંગનું હોય છે. હવે આ Br2CCl4 વાળા દ્રાવણની આપણે જ્યારે આલ્કીન સાથે યોગશીલ પ્રક્રિયા કરીશું ત્યારે એ યોગશીલ પ્રક્રિયા દરમિયાન લાલ નારંગી રંગ દૂર થશે અને આપણને વિસિનલ ડાયહેલાઇડ સંયોજન મળે છે. એટલે આ પ્રક્રિયાની મદદથી સંયોજન સંતૃપ્ત છે કે અસંતૃપ્ત તે જાણી શકાય છે. જો સંયોજન અસંતૃપ્ત હશે તો લાલ નારંગી રંગ દૂર થશે. હવે અસંતૃપ્ત એટલે શું? અસંતૃપ્ત યાની કે સંયોજનની અંદર પાયબંધ આવેલો હોય તો તેને અસંતૃપ્ત સંયોજન કહેવાય. તો અહીંયા આપણે હેલોજનનું ઉમેરણ એ ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાનું ઉદાહરણ છે, યાદ રાખજો ખાસ. અને આ પ્રક્રિયા દરમિયાન આપણને ચક્રીય હેલોનિયમ આયન મળતો હોય છે. એક્ઝામ્પલ તરીકે સમજી લો કે અહીંયા લીધું CH2 ડબલ બોન્ડ CH2 ઇથિન. હવે ઇથિનની Br2 સામા દ્રાવણ બનાવેલું હશે કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં, જે લાલ નારંગી રંગનું હશે. હવે આનો પાયબંધ તૂટશે એટલે બંને કાર્બન ઉપર એક એક Br એડ થશે અને Br એડ થવાથી CH2Br CH2Br અને 1,2 ડાયબ્રોમો 1,2 ડાયબ્રોમો ઇથેન બનશે. એટલે આને કહેવાય પાસ પાસેના કાર્બન ઉપર Br છે માટે વિસિનલ ડાયહેલાઇડ. તો આપણને કેવી રીતે ખબર પડે કે આ સંયોજનની અંદર ચક્રીય હેલોનિયમ આયન બને છે? તો બેટા આ રીતે આલ્કીન કોઈ પણ હોય, ચાહે ઇથિન, પ્રોપીન, બ્યુટીન, પેન્ટીન, હેક્ઝીન, હેપ્ટીન ગમે તે હોય, તો જ્યાં દ્વિબંધ છે ત્યાં પાયબંધ તોડી નાખો અને તેની ઉપર 2 Br ટીંગાડી દો અથવા 2 Cl મૂકી દો તો એને કહીશું આપણે વિસિનલ ડાયહેલાઇડ. તો હવે આની આપણી કેવી રીતે હેલોનિયમ આયન બન્યો તે જોઈએ. તો અહીંયા જુઓ કે આપણા જોડે આલ્કેન છે, C ડબલ બોન્ડ C, આ કોઈ આલ્કેન છે. શું છે? આલ્કીન. હવે આપણે લીધો છે કોઈ હેલોજન X2 છે, તો X2 માં X બોન્ડ X હોય. અહીં વિષમ વિભાજન થશે. વિષમ વિભાજન થશે એટલે એક X પ્લસ સ્વરૂપે છૂટો પડશે, જેની ઉપર આ રીતે લોન પેર હોય, અને એક X માઇનસ સ્વરૂપે છૂટો પડશે. કયા સ્વરૂપે? માઇનસ સ્વરૂપે. અને જે પ્લસ સ્વરૂપે છૂટો પડ્યો તેને જ કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી. તો ફર્સ્ટ એડિશન ઇલેક્ટ્રોન અનુરાગીનું થાય છે માટે આ પ્રક્રિયાનું નામ આપ્યું ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા. એટલે કે આ સીધો જ પાયબંધને મેળવશે અને પાયબંધના ઇલેક્ટ્રોન મેળવી, ધારો કે આ કાર્બન સાથે જોડાઈ ગયો તો બીજો કાર્બન જે છે એ કેટાયન બની જશે. આની ઉપર લોન પેર તો છે જ બેટા, સમજ્યા? તો હવે આ જે હેલોજન છે એ હેલોજન એ આને ઇલેક્ટ્રોનનું દાન આપી દેશે અને એની દાન આપી અને અહીંયા આ X પ્લસ બનશે અને આ જોડાઈ જશે. એટલે બની ગયો શું? ચક્રીય હેલોનિયમ આયન બન્યો. શું બની ગયો? ચક્રીય હેલોનિયમ આયન. હવે બાકી રહેલો જે X માઇનસ હતો એ X માઇનસ હવે એટેક કરશે. તો સમજો X માઇનસ નું એટેક કઈ બાજુથી થાય? ફ્રન્ટ સાઈડથી કે બેક સાઈડથી?
તો સપોઝ આને આપણે ફ્રન્ટ સાઈડ ગણીએ તો ફ્રન્ટ સાઈડ તો સાયક્લિક રચના છે, એટલે હવે આનું એટેક એ બેક સાઈડથી થશે આ કાર્બન ઉપર, અને જેવું આનું કાર્બન ઉપર એટેક થશે એટલે આ છૂટો પડી જશે અને આ એક્સ અને આ એક્સ, એટલે અહીં એન્ટી પેરીપ્લેનર થતું હોય, વિરુદ્ધ દિશાઓમાંથી એક્સ એક્સ દાખલ થતા હોય છે, એટલે અહીંયા એટેક થયો બેક સાઈડથી. કઈ સાઈડથી? બેક સાઈડ, એટલે પાછળની બાજુથી એક્સનું એટેક થાય અને નિપજમાં આપણને એન્ટી પેરી પ્લેનર મળશે, પરસ્પર વિરુદ્ધ બીઆર વાળી નિપજ મળતી હોય છે. તો આ હતું હેલોજન તત્વનું ઉમેરણ. ઓકે, બાકીનું હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું.